टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યારે આ વિસ્તારનો વિકાસ થતો હતો ત્યારે આદરણીય સુરેન્દ્ર કાકા ઓડાના ચેરમેન હતા ત્યારે મેં એમને વિનંતી કરીને અહીંયા 900ની આ જે બ્રેકડાઉન થઈ છે એ 900ની લાઈન છે એને નખાઈ છે. આ લાઈન આગળ જઈને વિશાલા પાસે 2000ની લાઈનને મળે છે અને એ લાઈન 324 MLTમાં જાય છે. એટલે પાણી શુદ્ધિકરણ જે પાણી જે ટ્રીટ થવા જાય છે ત્યાં જાય છે. અને આ વર્ષો જૂની લાઈન હતી, બ્રેકડાઉન થઈ છે. કોર્પોરેશનને હું સંકલનમાં લઈશ કે એને સ્ટ્રેચ કરીને સ્ટેન્ડન કરે. જૂની લાઈનો તૂટવાની છે. હાથના કરેલા હૈયે વાગ્યા આ કહેવતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી મારી પાછળની આ ઘટના ન્યૂ વાસણામાં મેટ્રો બ્રિજની નીચે આપણે આ દ્રશ્યો જોઈ શકતા આજો કે જ્યાં એએમસીએ બનાવેલા રોડમાં એએમસીનો જ ટ્રક આજે પડી ગયો છે. વારંવાર જનતા છે તે બોલતી રહી, વારંવાર જનતા અપીલ કરતી રહી કે રસ્તાઓ સારા બનાવો, રસ્તાઓ સુધારો, જે તૂટી પડેલ રસ્તાઓ છે તેને સારા કરો. પરંતુ જ્યારે પોતાનો ટ્રક અંદર પડે ત્યારે જ કદાચ એએમસી જાગે એવું લાગી રહ્યું છે. વારંવાર પડતા ભૂવાઓમાં વધુ એક ભૂવો, પરંતુ અહીં એએમસીનો પોતાનો જ જે કચરો ઉપાડવાનો જે ટ્રક આવે છે તે પડી ચૂક્યો છે. આ રસ્તામાંથી અત્યારે એએમસીની જે અલગ અલગ ટીમો છે તે અહીંયા આવી ચૂકી છે અને જે ટ્રક છે તે બહાર કાઢી રહી છે. પરંતુ આ જ રસ્તાનો બીજો એક ભાગ આપને બતાવું, આ જ રસ્તાનો ખૂણો આપને બતાવું કે આપ જુઓ આ રસ્તાનો આ શરૂઆત છે ત્યાં જ આવી રીતના હોલ છે તે જોવા મળે છે. એટલે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય, પ્રજાજનોએ આપેલા ટેક્સના પૈસાથી બનેલ રોડમાં પ્રજાજનોના જ જીવ છે તે વારંવાર હોમાય, છતાં ત્યારે કોઈ ધ્યાન આપતું નથી. પરંતુ જ્યારે એએમસીનો પોતાનો જ જે કચરો લેવાવાળો ટ્રક છે તે આજે અહીંયા પડ્યો છે તો તુરંત જ અહીં જે ક્રેન છે તે બોલાવી લેવામાં આવીને અત્યારે તેને કાઢવાની પ્રક્રિયા શરૂ છે. ક્યાં સુધી એએમસી છે તે ચૂપચાપ બેસી રહેશે અને ક્યાં સુધી આવા ને આવા ભૂવા છે તે અમદાવાદમાં પડતા રહેશે તે જોવાનું રહ્યું. કેરન જસવંત સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.